ખૂબ સરસ બરફ પાછો ચાલુ થઈ ગયો છે વરસાદ સ્વરૂપે અને દાણા પડી રહ્યા છે. તો કેલગરીનું વેધર કોઈ પણ ટાઈમે બદલાઈ જાય. સવારે કશું જ નહોતું, માત્ર 45 મિનિટમાં ફરી વરસાદ, રૂપેશ બરફ. પેલા જોઈએ તો નીચે તમે કે ના જમો છો, ના જામે કદી ના જામે, કારણ કે આ એવો તોફાની બરફ કહેવાય આને. જેમ આપણે અહીંયા વરસાદ પડે છે તોફાની અને દરે બધું પાણી જતું રહે છે, એવી જ રીતે આ પણ તોફાની બરફ કહેવાય. જે નહીં યાર પહોંચો જો આમ ના જામે યાર, કદી ના જામે. તું શાંતિ રાખ, તું જોજે હમણાં કલાક રહીને કશું જ નહીં, રોડ પાછા બધા હતા એવાની વાત થઈ જશે. એટલે કેલગરીનું વેધર ખૂબ બગડેલું રહે છે શિયાળામાં. હા નહીં, શિયાળો તો બિલકુલ ના ગમે અહીંયા. તૈયારીઓ સાથે નીકળવું, ગાડીમાં હીટિંગ, ગાડી ક્લીન, વાઇપર ક્લીન હોવા જોઈએ. નહીં તો તમે ફસાઈ જાઓ તો તમને કોઈ ના બચાવી શકે. તમારે ગાડી ટો કરીને લાવવી પડે અને એનો ચાર્જ ખૂબ ઘણો બધો છે. કાચું પર પડે છે દાણા રૂપે. હા, હવે પાણી થઈ જશે બધું. આનું આમ જામશે ને એટલો બધો રોડ ઉપર જ ને, રોડ ઉપર ને કંઈ ઘરે આગળ તો તમારે ખૂબ બધો તો માણો બધા કેલગરીનો બરફ. 4 થી 5 મહિના રહેશે તો આવી જ રીતે બતાવતા રહીશું. 2 મહિના વધારે નહીં, ડિસેમ્બર જાન્યુઆરી ખૂબ રહેશે, પછી ધીરે ધીરે ઓછો થઈ જશે.